નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ વાલજીભાઈની દીકરી સાથે બનેલી ઘટના વિશે. પશ્ચિમ ગુજરાતના એક મૃદુ ગામના અંતે નળિયાવાળું છાણનું મકાન ઊભું હતું. તેના ખૂણાઓ ભિન્ન ભિન્ન યાદોથી ભરેલા હતા. એ ઘર ભલે નાનું હતું, પણ તેના અંદર મહાન પ્રેમ, અદમ્ય સંઘર્ષ અને ભાવનાઓનો વાસ હતો. આ ઘરના માલિક હતા વાલજીભાઈ, એક સરળ, ગરીબ પણ ઉત્સાહી માણસ. તેમની પત્ની વર્ષો પહેલા દુનિયાને અલવિદા કહી ચૂકી હતી. ઘરનું વાતાવરણ અચાનક શાંત થઈ ગયું હતું, પણ એ ખાલીપણામાં એકમાત્ર દીકરી ચાંદની તેના જીવનનું અજવાળું બનીને એ ઉગતી હતી. ગરીબીમાં ચમકતો તારો એટલે ચાંદની વાલજીભાઈની લાડકી દીકરી હતી. એને અભ્યાસનો બહુ શોખ હતો. ભલે વાલજીભાઈ પાસે પુસ્તકો ખરીદવાનો પૈસો ન હતો, પણ એ ચાંદની પડોશની બાળાઓ પાસેથી જૂના પુસ્તકો ઉધાર લાવીને વાંચતી. ઘરની સામે લીમડો ઊભો હતો. એના છાયા નીચે બેઠી બેઠી જીવનના સપનાઓ બાંધતી. બાપુ, હું મોટી થઈશ ને, હું ટીચર બનીશ, બધા ગરીબ બાળકોને ભણાવીશ, ચાંદની પિતાને કહેતી. વાલજીભાઈ એની આંખોમાં ઉગેલા સપનાની ચમક જોઈને ચૂપચાપ માથું હલાવી દેતા. તેનામાં તેની માં દેખાતી હતી, અદમ્ય, સંઘર્ષશીલ અને પ્રેમાળ. એ ઘરમાં ઘણું નાનું હતું, ન વીજળી, ન ટેબલ, ન પંખો, પણ ધબકતું જીવંત પ્રેમ હતું. રસોડું એ ઘરના એક ખૂણે ચૂલા પાસે હતું. ચાંદની રોજ સવારે ઉઠીને એ વાળ સરખા કરતી. ધોયેલ કપડાં પહેરીને બાજુમાં પડેલા લાકડાનો ચૂલો સળગાવતી. એ દિવસે પણ એવું જ થયું. વાલજીભાઈ ખાટલા પર બેઠા હતા. બસ ચાંદનીને ચૂપચાપ જોઈ રહ્યા હતા. બાજુમાં બે બકરી અને તેમના નાના બાળકા બેઠા હતા, જાણે આ સંસારનો એકમાત્ર સાથ. ચાંદનીએ મગની દાળમાં રોટલી ભેળવીને તૈયાર કરી. ભલે ભોજન સાદું હતું, પણ પ્રેમથી એ ભરેલું હતું. વાલજીભાઈ દરરોજ વિચારતા, મારે મારી દીકરીને કેમ ભણાવી છે, શું કરી શકું? ગામમાં એકાદ મજૂર કામ મળતું તો મજૂરી કરીને 10-15 રૂપિયા કમાતા, પણ એમાં ઘર ચાલે તો ભણતર કેમ ચાલે? એક રાતે ચાંદનીએ પીઠ ઉપર હાથ રાખીને પૂછ્યું, બાપુ, તમે દુઃખી છો? વાલજીભાઈએ હળવે સ્મિત કરીને કહ્યું, ના રે ચાંદની, તું હસે એટલે મારું દુઃખ પણ દૂર થઈ જાય. એક દિવસ ગામમાં NGO આવ્યા. તેઓ ગરીબ બાળકો માટે શાળામાં ફ્રી અભ્યાસ માટે સ્કોલરશીપ આપતા હતા. ચાંદનીનો જળહળતો ચહેરો જોઈને ત્યાંના કાર્યકરોએ કહ્યું કે આ છોકરીને તો ભણાવવી જોઈએ, આ છોકરી છે ખૂબ તેજસ્વી છે. એટલું સાંભળીને વાલજીભાઈની આંખો ભીની થઈ ગઈ. એ દિવસે પ્રથમવાર ચાંદનીએ સ્કૂલનો બેગ એ પીઠે ફેર્યો. વાલજીભાઈ પથ્થર જેવી એ ગરીબી વચ્ચે એક નરમ આશાની કિરણ જોઈ. આજ સુધી ઘર પણ બદલાયું નહોતું, છાણનું જ હતું. ભીતર ભીંતો તૂટી રહી હતી. ખાટલો પણ જૂનો હતો, પણ એ ઘરમાં હવે એક પરિવર્તન આવી ચૂક્યું હતું. એક નવી ઉર્જા, એક નવજીવન. બકરીઓ રોજ સવારે પરિવારને દૂધ આપતી. ચાંદનીને સ્કૂલે મોકલતા પહેલા વાલજીભાઈ એની પટાવાળીને ઝાડતા, તેના બેગની ચીજવસ્તુઓ તપાસતા, એના સ્મિતમાં પોતાનું ભવિષ્ય શોધતા. આ વાર્તા કોઈ વિચારણીય કલ્પના નથી, આ તો હકીકત જેવી લાગે તેવી ભારતીય ધરતીની ઘટનાઓ છે. ચાંદની જેવી અનેક દીકરીઓ છે કે જેમને ગરીબી રોકે છે, પણ એના પિતાઓને પ્રેમ અને સપના તેમનો હાથ પકડીને એ આગળ વધારશે. વાલજીભાઈને આખરે સમજાયું હતું કે ઘરમાં ભલે છત ન હોય, પણ જ્યાં દીકરી ભણે છે ત્યાં ભગવાન વસે છે. મિત્રો,
વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાની પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.